નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું અષાઢી બીજ અને તે દિવસનું મહત્ત્વ શું છે અને સાથે જ એ પણ જાણીશું કે ભગવાન જગન્નાથ છે એ આ દિવસે બીમાર શા માટે પડે છે। તો મિત્રો, અષાઢી બીજના દિવસે જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે। મિત્રો, જગન્નાથની રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ બલભદ્ર અને દેવી સુભદ્રા રથ ઉપર બેસીને નગરનું ભ્રમણ કરે છે। સાથે જ એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બાધા અને દુઃખ દૂર થાય છે અને મૃત્યુ પછી આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો, એવું મનાય છે કે બહેન સુભદ્રાએ અને ભાઈ નગર ભ્રમણની ઈચ્છા વ્યક્ત કરી હતી। આથી ભગવાન જગન્નાથ છે એને આ બંનેને રથ ઉપર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરાવી હતી અને પછી તેઓ મામાના ઘરે ગયા હતા અને આના પછી તેઓ પોતાના નિવાસ સ્થાને પાછા ફર્યા હતા। મિત્રો, ત્યારથી જ એવું માનવામાં આવે છે કે એ વર્ષથી જ આ રથયાત્રાની ખાસ પરંપરાનું આયોજન કરવામાં આવે છે। અને મિત્રો, હવે આપણે જાણીએ કે આ દિવસો દરમિયાન ભગવાન જગન્નાથ છે એ બીમાર શા માટે પડ્યા હતા। તો મિત્રો, જગન્નાથપુરીમાં એક ભક્ત રહેતા હતા કે જે ભગવાન જગન્નાથના પ્રિય ભક્ત હતા। તેમનું નામ શ્રી માધવદાસ હતું અને તે સાવ એકલા રહેતા હતા અને સંસાર સાથે એમને કોઈ લેવા દેવા ન હતા। એકલા બેઠા બેઠા તે ભજન કરતા હતા અને તે દરરોજ ભગવાન જગન્નાથને પોતાનું સર્વસ્વ માનતા હતા। ભગવાન જગન્નાથ છે એ તેના ભક્તને અનેક લીલાઓ પણ બતાવતા હતા। ત્યારે ભક્ત માધવદાસજી તો પોતાની મસ્તીમાં મગ્ન રહેતા હતા। એકવાર માધવદાસજીને ઉલટી ઝાડા થઈ ગયા હતા। ત્યારથી તે ઘણા નબળા પડી ગયા હતા અને તે કાંઈ કરી શકતા ન હતા અને આવી જ પરિસ્થિતિ માટે પોતાનું કાર્ય સ્વયં જ કરવાનું વિચારતા હતા। તે કોઈની પાસે સેવા માંગતા ન હતા અને તે એવું વિચારતા હતા કે ભગવાન જગન્નાથ છે એ જ મારી રક્ષા કરશે તેવું વિચારતા હતા। જ્યારે રોગ વધી ગયો અને તે ઉઠવા બેસવામાં પણ અસમર્થ થઈ ગયા હતા ત્યારે આ બધું ભગવાન જગન્નાથ છે એ જોઈ રહ્યા હતા કે મારો સેવક માધવદાસ છે એ બહુ જ મુશ્કેલીમાં છે। આથી ભગવાન જગન્નાથને બહુ જ દયા આવી ગઈ હતી। આથી તે આ બધું જોઈને રહી શક્યા ન હતા। આથી ભગવાન જગન્નાથ પોતાનું મંદિર છોડીને આ ભક્ત માધવદાસજીને ઘરે આવી જાય છે અને ભગવાન જગન્નાથ છે એ તેના ભક્ત માધવદાસજીની સેવા ચાકરી કરવા લાગે છે। કોઈ માણસ હોય કે પોતાના ઘરના લોકોની પણ આટલી સેવા ન કરે, આટલી જ ભગવાન જગન્નાથ છે એ તેના ભક્તની સેવા કરી રહ્યા હતા। આથી એક દિવસ માધવદાસ છે એ ભાનમાં આવીને ભગવાન જગન્નાથને કહે છે કે અરે પ્રભુ, તમે તો ત્રિભુવન છો અને તમે તો ત્રણેય લોકોના સ્વામી છો, પણ તમે મારી સેવા શા માટે કરો છો? અને જો સેવા કરવી હોય તો પણ તમે ધારો તો મારો રોગ દૂર કરી શકો છો અને આ રોગમાંથી મને મુક્તિ અપાવી શકો છો। તો ભગવાન જગન્નાથ માધવદાસને કહે છે કે હે માધવદાસ, હું સ્નેહવશ ભક્તોના કષ્ટોને સહન કરું છું, કારણ કે તમારી સેવા હું કરું તો મારી પણ સેવા થઈ જાય છે અને જે લખ્યું હોય તે આપણને ભોગવવું જ પડે છે અને જો આપણા ભાગ્યમાં જે કાંઈ પણ લખેલું હોય એને તો ઈશ્વર પણ મટાડી શકતા નથી અને જેવું જે કોઈ વાવશે એવું જ તે લડશે। આથી હું અમારા ભક્તોની સેવા ચાકરી કરવા માટે આવ્યો છું। આથી ભગવાન જગન્નાથ માધવદાસને કહે છે કે હે ભક્ત, તારા ભાગ્યમાં હજી 10-15 દિવસનો રોગ લખેલો છે। આથી તારે 10-15 દિવસ સુધી આ પીડા અવશ્ય ભોગવી પડશે અને જો તું મને આ તારી પીડાને આપી દઈશ તો હું આ તારો રોગ જરૂર લઈ લઈશ। આથી ભગવાન જગન્નાથ માધવદાસ પાસેથી તેનો જે રોગ હતો તે તેને પોતાની ઉપર લઈ લીધો હતો। તો મિત્રો, આ જ કારણથી જેઠ પૂનમથી લઈને અષાઢી બીજ સુધી ભગવાન જગન્નાથ છે એ બીમાર પડે છે। એ આ ભક્તનો જે રોગ હતો એ ભગવાન જગન્નાથ માથે લઈ લીધો હતો એવું માનવામાં આવે છે। તો મિત્રો, આ તો ભગવાન જગન્નાથના ભક્તિની વાત હતી। પણ મિત્રો, એક વર્ષમાં ભગવાન જગન્નાથને સ્નાન પણ કરાવવામાં આવે છે કે જેને સ્નાન યાત્રા કહેવામાં આવે છે। સ્નાન યાત્રા કર્યા બાદ 15 દિવસ માટે જગન્નાથ ભગવાન આજથી બીમાર પડે છે અને 15 દિવસ માટે મંદિર બંધ થાય છે અને ભગવાન જગન્નાથની રસોઈ પણ બંધ થાય છે। અને મિત્રો, 15 દિવસ ભગવાન જગન્નાથની રસોઈ બંધ કરવી એ પણ આશ્ચર્યજનક વાત છે,
કારણ કે ભગવાન જગન્નાથની રસોઈમાં 56 ભોગ તૈયાર કરવામાં આવતા હોય છે. તે ભોગ છે એ પણ આ દિવસો દરમિયાન બંધ કરવામાં આવે છે. ભગવાન જગન્નાથ છે એ આ ભોગ આરોગી શકતા નથી, કારણ કે તે બીમાર હોય છે. મિત્રો, આ 15 દિવસ દરમિયાન પ્રભુને આયુર્વેદિક જે ઉકાળો હોય છે તેનો ભોગ લગાવે છે. જગન્નાથ ધામ મંદિરમાં ભગવાનની બીમારીની જે પણ તપાસ કરવામાં આવે છે તેના માટે રોજ વૈદ પણ આવે છે. આ ઉકાળો ફળોનો અને શાકભાજીનો બનાવવામાં આવે છે અને રોજ શીતળનો લેપ ભગવાનને લગાવવામાં આવે છે. આથી ભગવાન જલ્દીથી સાજા થઈ જાય છે અને રાત્રે સૂતી વખતે મીઠું દૂધ અર્પણ કરવામાં આવે છે. આટલા માટે 15 દિવસ ભગવાન જગન્નાથ આરામ કરે છે અને તે આરામ માટે 15 દિવસ સુધી મંદિરના દરવાજા છે એ બંધ રાખવામાં આવે છે. આથી જેઠ સુદ પૂર્ણિમાથી લઈને અષાઢી સુદ એકમ સુધી મંદિરના દરવાજા છે એ બંધ રાખવામાં આવે છે. ત્યાર સુધી ભગવાન આરામ કરતા હોય છે. અને મિત્રો, બીજના દિવસે ભગવાનને રથયાત્રા નીકળે છે અને ભગવાન જગન્નાથ છે એ તેના ભક્તોને દર્શન આપે છે. અને મિત્રો, અસંખ્ય ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવે છે અને પોતાની આંખોને પાવન કરે છે. મિત્રો, જગન્નાથની નગરયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોષ છે. કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલો છે. આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ પદ્મધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે. તેમજ મિત્રો, આજના દિવસે ભગવાન જગન્નાથ છે એ પોતાની ઉપર પોતાના ભક્તોની તકલીફ લે છે અને જીવનને સુખમય બનાવે છે. આવા પ્રભુ છે એ ભગવાન જગન્નાથ કહેવામાં આવે છે. તેમજ તેને જગતના તારણહાર, ત્રિલોકના સહન કરતા કહેવામાં આવે છે. તો મિત્રો, આ એક એવી પૌરાણિક કથા સાંભળી કે જે જેઠ પૂર્ણિમાથી લઈને અષાઢી બીજ સુધીની હતી કે આ સમય દરમિયાન ભગવાન જગન્નાથ છે એ બીમાર પડે છે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ધૂમધામથી રથયાત્રા કાઢવામાં આવે છે અને બધા જ ભક્તો છે એ તેના દર્શન અર્થે બહાર આવે છે અને ભગવાનનો રથ છે એ જાડા દોરડા દ્વારા ખેંચવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ ભક્ત રથયાત્રાનો દોરડું ખેંચે છે તો તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. સાથે જ તેને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. તો મિત્રો, આ કથા દ્વારા આપણને એવું જાણવા મળે છે કે ઈશ્વર આપણા દુઃખ, દર્દ તેમજ પીડાને એટલા માટે હરતા નથી કે જેથી કરીને આપણને આપણા પાપોમાંથી મુક્તિ મળી શકે. એટલા માટે જ્યારે પણ દુઃખ એટલે કે દરિદ્રતા આવે ત્યારે ઈશ્વર પ્રત્યે જે પણ આપણી શ્રદ્ધા છે તેને ઓછી ન કરવી જોઈએ. પ્રભુ ઉપર આપણે સંપૂર્ણપણે વિશ્વાસ રાખવો જોઈએ. ભગવાન છે એ આપણા પ્રશ્નોને એક દિવસ જરૂર ને જરૂર દૂર કરી દે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.